સમગ્ર ગુજરાત આગ વરસાવતી ગરમીની ચપેટમાં આવ્યું છે। રવિવારે 44.8 ડિગ્રી સાથે અમદાવાદ અગનભઠ્ઠીમાં ફેરવાયું। અમદાવાદ સહિત 9 શહેરમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું। અમદાવાદ ઉપરાંત અમરેલીમાં 44.5 ડિગ્રી, તો રાજકોટમાં 44.4 ડિગ્રી, ગાંધીનગરમાં 44.2 ડિગ્રી, તો ભુજમાં 43.8 ડિગ્રી, વડોદરામાં 43 ડિગ્રી અને ડીસામાં 42.8 ડિગ્રી, તો સુરતમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું। દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી બફારો પણ વર્તાઈ રહ્યો છે। કચ્છ, મોરબી, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, રાજકોટ અને પોરબંદરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે। ભીષણ ગરમીને કારણે બપોરના સમયે રસ્તા ઉપર કર્ફ્યુ જેવો માહોલ જોવા મળે છે। આરોગ્ય વિભાગે પણ બપોરે 12 થી 4 દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા, સુતરાઉ કપડાં પહેરવા અને પુષ્કળ પ્રમાણમાં પાણી, છાશ અને લીંબુ શરબત જેવા પ્રવાહીનું સેવન કરવાની સલાહ આપી છે।